નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગોંડલથી અમારા રિપોર્ટર સોનલ વાળા સાથે. આજ રોજ ગોંડલમાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ ગાજવીજ સાથે તેજ પવન ફૂંકાયો અને ધૂળની ડમરી સાથે પૂરજોશમાં વાવાઝોડું ફૂંકાયું. ત્યારબાદ ભારે વરસાદ વરસ્યો. આ અચાનક બદલાયેલા વાતાવરણના કારણે શહેરનું જનજીવન ખોરવાયું છે. રસ્તાઓ પર અવરજવર પ્રભાવિત થઈ છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેડૂતો માટે આ પરિસ્થિતિ ભારે ચિંતાનો વિષય બની રહી છે. હાલ ઘઉં, મસાલા અને કેરી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ યાર્ડમાં આવેલા ઘઉં અને મસાલા જેવા કૃષિ માલને પણ વરસાદ અને વાવાઝોડાના કારણે ભારે નુકસાન થવાની શક્યતા છે, જેને લઈને ખેડૂતો અને વેપારીઓની ચિંતા વધી છે. હાલ હવામાનમાં આવેલા આ અચાનક પલટાને લઈને લોકો સાવચેત રહેવાની જરૂર જણાઈ રહી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.